જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને બધા મજામાં આવીશું. જો હજી તો મેં ઉઠ્યા જ છે, 11 વાગ્યા છે. રાતે ભજન હતા તો ભજન સાંભળ્યા હતા બધાએ. પછી બધા સવારે 6 વાગ્યા સુધી હતા. રામાપીરનો પાઠ હતો એટલે પછી આમ બધા અત્યારે છે ને મોડા ઉઠ્યા છે અને પેલા છે ને નાસ્તો કરી લીધો. બધા જય શ્રી કૃષ્ણ કરી લે, બ્લોગ ચાલુ કરી લઈને મારા ભાઈને ઘરે આવીશું. જ્યાં મારા ભાઈને ઘરે મકાન બને છે એટલે જો હજી બધું કામ હાલે જ છે. હજી લાદી બધું લગાડવાનું બાકી છે, ખાલી પ્લાસ્ટર જ લગાડ્યું છે. તમને મારા ભાઈના ઘરનું તમને બતાવી દઉં, આવી રીતના બનાવે છે. ઉપર આવી રીતના મોરો કર્યો છે, પણ મોરલા બેસાડવાના છે. હજી કામ હાલે છે, કામ બાકી છે હજી. અને આ જો આ ગેટ છે, આ ગેટ છે. કામ હાલે છે એટલે બધું એમનું આ એક આ સ્ટોર રૂમ છે, આ જે રૂમ છે પણ અત્યારે છે કિચન કર્યું છે. આ રૂમ છે, લાદી લગાડવાનું બાકી છે. ના રૂમ છે અને આ કિચન છે. આમાં જે પાણો ને બધું છે ને હજી રાખવાનું બાકી છે, બધું કામ હાલે જ છે. આ કિચન બનાવ્યું છે. એક રૂમ આ છે, એક રૂમ આ મોટા મસ્તીના રૂમ બનાવ્યા છે. એક આ રૂમમાં પછી આ હોલ. અત્યારે તો કામ હાલે છે ને એટલે બધું સિન્ટેક ને બધું હોલમાં પડ્યું છે. 2 સિન્ટેક પડ્યા છે અને આ હોલ. આજે અમારા ભાઈનું મકાન અત્યારે કામ હાલે છે. અને કાલે મારા કાકાની છમાસી હતી ને તો અમે આવ્યા હતા, રામાપીરનો પાઠ ભર્યો હતો ને પછી અત્યારે હવે ઉઠ્યા છે મોડા. પેલા મેં તો કામ શું થયું એ બતાવી દઉં. પછી પાછા આવશે ને તો લાદી લાગી જશે. પછી પાછો આખો હોમ ટૂર કરાવશે.